વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રવૃત્તિ 21 એમાં જુઓ તમારે શું લખવાનું છે. દરેકનું અધ્યયન સંપૂર્ણ પ્રવૃત્તિ 21 ખોલો. ચલો ખુલ્લી છે ને ભાઈ બધાને? હા, એ પેજ ખોલ્યું છે ને? હા, ઓકે. જુઓ હવે એમાં શું કરવાનું છે તો એની સૂચના વાંચું છું. આ સાંભળજો. ચિત્ર જુઓ, તેને લગતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. ચાલો આપણે કાલે કયું ગીત ગાયા હતા ભાઈ? હું તો હા, એ ગીત ગાયા હતા ને. એમાં જુઓ કોની કોની વાત આવી હતી બોલો તો? વાદળ હે ને? તો ચાલો હવે જુઓ પહેલું ચિત્ર શેનું છે? બોલો બધા. હા, પતંગિયાનું. તો પતંગિયા વિશે તમારે ગીત આગળ કવિતા આપી છે ને, એમાં જોવાનું કે પતંગિયા વિશે કઈ લીટી હતી અને આવડે તો બોલો. ચલો. ઉડે બેરંગી પેલા ઉડે પતંગિયા રંગબેરંગી. ચાલો કવિતામાં આગળ લીટી શોધી કાઢો અને સહેજ નિશાની કરી દો. પેલા ઉડે પતંગિયા લીટી ક્યાં છે શોધો તો બેટા. હા, ખૂબ સરસ. લીટી કરી દો એટલે તમારે એમાં જોઈને લખવાની છે. ચાલો હવે બીજું ચિત્ર કહો તો મને કોનું છે? બીજી લાઈન વાળા મોર. ચાલો મોર માટે કઈ લીટી છે ભાઈ ગીતમાં? ચલો બોલો. સરસ. કવિતામાં મોર માટે કઈ પંક્તિ હતી ભાઈ? મારે આંગણે મોર લે કડા કરી. ખૂબ સરસ. ચાલો ત્રીજું ચિત્ર શેનું છે? વાદળનું. ચાલો વાદળ માટે કઈ લીટી? અરે વાહ ભાઈ, પેલા આબલે વાદળી. ચાલો હવે ચોથું ચિત્ર શેનું છે? બધાએ જોવાનું અને બોલવાનું. એને પગમાં ઘૂઘરીનું ચિત્ર છે. તો કવિતામાં શું આવતું હતું? બોલો, ફરી બોલો બધા એક સાથે. ખૂબ સરસ. મારા પગ કેરી ઘૂઘરી રૂમ ઝુમતી. અરે વાહ. અને છેલ્લું ચિત્ર શેનું છે ભાઈ? છેલ્લું ચિત્ર હા, આમ ચાંદો છે ને વાદળમાંથી બહાર આવતો હોય એવું લાગે છે ને. હા, તો એના માટે કઈ લીટી છે શોધી કાઢો અંદરથી. ચલો બધા બોલો તો. ઉગ્યો ને રાત થઈ. અરે વાહ. હવે જુઓ આગળ તમારે પેજ ફેરવવાનું અને એમાં જોઈ અને લખવાનું છે. ચાલો પહેલું ચિત્ર પતંગિયાનું છે તો પતંગિયાની પંક્તિ શોધી અને લખી દો. ચાલો લખો બેટા. ખોલી દો બુક. ચાલો લખવા માંડો. હા, મસ્ત. ચાલો લખજો. હા, સરસ રીતે. આગળ પત્તું ખોલી અને શોધી કાઢવાની, અંદર જોઈને લખવાનું છે. હા. જેને લખાઈ જાય એ મારી પાસે આવે. હા, રંગ બેરંગી. વિહાની બેન.
શેનું વાક્ય આવ્યું બેટા? વાદળીનું. તો વાદળી માટે કયું વાક્ય છે? પેલા આભલે હા લખો ત્યાં. એમાંથી શોધી લીટી દોરી દો એટલે આપણને ખબર પડે કે આ લીટી લખવાની છે. આવી હે ને? ટી લખી નાખો બેટા. હા એમ જોતા જો ને લખતા જાઓ. કોને લખાઈ ગયું એ મને બતાવી જજો. હા કઈ લીટી આવશે બેટા? ઉગ્યો ચાંદો ને રાત થઈ. સરસ સરસ બરાબર છે લખો. હા બરાબર ચાલશે. હવે અહીં લખો, આગળથી લખો તો એટલે સમાઈ જાય. આ લીટી આવશે ને ઉગ્યો. હા લીટી દોરી છે ને બેટા? બરાબર લખો. ઉગ્યો બોલતા જવાનું લખવાનું. મારા ગાતા જવાની લીટી. મારા પગ કેરી ગુગર ચાલો લખાઈ ગયું બેટા? ચાલો ચલો. પેલા ઉડે પતંગિયા રંગબેરંગી. મારા મોર છે એટલે મારા આંગણે મોર લે કડા કરી. શાબાશ બેટા.
પેલા આભલે વાદળી વરસી જતી. વેરી ગુડ. ચલો મારા પગ કેરી ગુગરી રૂમઝુમતી. ઉગ્યો ચાંદો ચાંદામાં ખુશને રાત થઈ અજવાળી. શાબાશ, એકદમ સરસ. ચાલો ખૂબ સરસ બેટા. ચાલો હવે ગાતા જાઓ એટલામાં બધાને લખાય ને ત્યાં સુધી. ચાલો આરતીબેન લખાઈ ગયું બેટા? ચાલો. ખૂબ સરસ. મારે આંગણે મોરલે કળા કરી. ચલો પેલા આંગણે વાદળી વરસી જતી. આભલે વાદળી, બરાબર. મારા પગ કેરી ગુગરી રૂમઝુમતી. શાબાશ. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચલો મસ્ત. શાબાશ. ચાલો ભાઈ યશવીબેન લખાઈ ગયું? ખૂબ સરસ. પેલા